નમસ્કાર, હું જસ્મિતા. સ્વાગત છે તમારું જસ્મિતાસ કિચનમાં. આજના વિડીયોમાં આપણે મેથી મટર પનીરની રેસીપી જોશું કે જેમાં મેથી જરા પણ સ્વાદમાં કડવી નથી લાગતી અને ખાવામાં પણ ખૂબ જ સરસ લાગે છે. નાના મોટા દરેકને ભાવે તેવું આ શાક છે. ન કોઈ ગ્રેવી બનાવવાની જરૂર છે, ન કાજુની પેસ્ટ નાખવાની જરૂર છે, છતાં પણ શાકનો સ્વાદ ખૂબ જ સરસ લાગે છે. તો ચાલો રેસીપી શરૂ કરીએ. મેથી મટર પનીર માટે મેં અહીંયા 1 કપ મેથી લીધેલ છે અને તેને મેં સમારી લીધી છે. હવે તેની અંદર મીઠું ઉમેરી હલાવી લઈએ અને થોડું પાણી ઉમેરી ફરીથી હલાવી લઈએ, જેથી કરીને તેમાં રહેલી કડવાશ દૂર જતી રહે. હવે તેને એક સાઈડ મૂકી દઈએ અને એક કઢાઈમાં 2 ચમચી તેલ ઉમેરી તેની અંદર અડધો કપ વટાણા ઉમેરી દઈએ અને તેને સાતળી લઈએ. અહીંયા વટાણા લીલા હોવાથી તે જલ્દીથી ચડી જાય છે અને સરસ રીતે સતરાઈ જાય છે. અહીંયા વટાણાને અલગથી બાફવાની જરૂર નથી, એ આ કઢાઈમાં જ સરસ રીતે ચડી જાય છે. વટાણા 50% ચડી ગયા છે. હવે આપણે મેથી જોઈ લઈએ. મેથીમાં પણ તેની કડવાશ દૂર નીકળી ગઈ છે, એટલે કે મેથીમાંથી પાણી છૂટી ગયું છે. હવે તેને 2 થી 3 વાર પાણીથી ધોઈ લઈએ. આ ધોયેલી મેથીને આપણે કઢાઈની અંદર ઉમેરી દઈએ. તો જોયું ને, વટાણા પણ એક જ કઢાઈમાં ચડે છે અને મેથી પણ તેમાં જ ચડે છે. આ રીતે કરવાથી ફટાફટ થાય છે અને એક વટાણા બાફવાની કુકિંગ પ્રોસેસ પણ રહેતી નથી. હવે તેની અંદર મીઠું ઉમેરી હલાવી લઈએ. મેથી અને વટાણાને સરસ રીતે સતરાઈ જાય એટલે તેને એક બાઉલમાં કાઢી લઈએ. હવે તે જ પેનમાં 5 કપ જેટલું તેલ ઉમેરી તેલ ગરમ થાય એટલે તેમાં 1 નાની ચમચી જીરું, 1 તજનો ટુકડો, 2 લવિંગ અને તમાલપત્ર ઉમેરી તેને ચટકવા દઈએ. હવે તેની અંદર 2 મધ્યમ સાઇઝની ડુંગળી સમારેલી ઉમેરી દઈશું અને તેને સાતરીશું. ડુંગળી બ્રાઉન કલરની થાય એટલે તેની અંદર 1 મોટી ચમચી આદુ લસણની પેસ્ટ ઉમેરીશું અને 1 મરચાના કટકા નાખીશું. આ બધું સરસ રીતે સાતરી લઈશું, જેથી આદુ લસણની કચાશ પણ નીકળી જાય. હવે તેની અંદર 5 ચમચી હળદર, 1 મોટી ચમચી મરચું પાવડર, 1 મોટી ચમચી ધાણા જીરું અને ચપટી હિંગ નાખી બધું હલાવી 10 સેકન્ડ માટે ધીમા તાપે સાતરી લઈએ, જેથી મસાલા બળે પણ નહીં અને તેની સુગંધ પણ શાકમાં સરસ આવે. હવે એની અંદર 2 ટમેટાની પ્યુરી એડ કરીશું. મેં અહીંયા કાચા જ ટમેટા લીધેલા છે. તેની અંદર ઉમેરી અને તેને સરસ રીતે તેલ છૂટું પડે ત્યાં સુધી એને કૂક કરીશું. તમે જોઈ શકો છો કે ટમેટા પણ સરસ રીતે ચડી ગયા છે, તેની ગ્રેવી પણ થીક થઈ ગઈ છે અને તેલ પણ ઉપર આવી ગયું છે. હવે તેની અંદર વટાણા અને મેથી નાખી દઈશું. ચાટ મસાલો 1 ચમચી નાખીશું, અડધી ચમચી ગરમ મસાલો નાખીશું અને બધું મિક્સ કરી લઈશું. હવે તેની અંદર અડધો થી પોણો કપ પાણી નાખી બરાબર હલાવી તેની અંદર અડધો કપ પનીર નાખીશું અને ચપટી ખાંડ ઉમેરીશું, જેથી ટમેટાની ખટાશ બેલેન્સ થાય. અને હવે તેને ધીમા તાપે ચડવા દઈશું. તમે જોઈ શકો છો કે શાકમાંથી તેલ પણ છૂટું પડી ગયું છે અને શાક પણ તૈયાર છે. તો દેખાય છે ને, જોતા જ ખાવાનું મન થાય તેવું મેથી મટર પનીર. તો જોયું ને કેવી રીતે ફટાફટ સબ્જી બની જાય છે. એક જ પ્રોસેસમાં એક જ કઢાઈમાં વારાફરતી વઘાર કરતા જાય અને અંતે ડિલિશિયસ મેથી મટર પનીર બને છે. તમે પણ આ રેસીપી બનાવો અને કમેન્ટ્સમાં મને જરૂરથી જણાવો. ફરીથી મળીએ એક નવી રેસીપી સાથે.